પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી છે અને પાકિસ્તાન પર એક્શન લેવાના શરૂ કરી દેવામાં આવ્યા છે। જો કે હવે આ નાપાક પાકિસ્તાન સમજી ગયું છે કે ભારત તેમને હવે નહીં છોડે અને તેને જ કારણે પાકિસ્તાનના મંત્રીને રાત્રે 2 વાગે પત્રકાર પરિષદ કરવી પડે છે। તેમને લાગે છે કે ભારત 36 કલાકમાં પાકિસ્તાન પર કોઈ મોટો હુમલો કરવા જઈ રહ્યું છે। જો કે પાકિસ્તાનનો ડર સાચું પણ હવે પડી શકે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકી હુમલા બાદ હવે આતંકવાદનો ખાત્મો બોલાવવા સેનાને તમામ પ્રકારની છૂટ આપી દીધી છે। સેના સમય અને ટાર્ગેટ નક્કી કરે તેવી ખુલ્લી છૂટ ત્રણેય સેનાના વડાઓને બોલાવીને આપી દેવામાં આવી છે। આ સાથે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં એક બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠકો મળી રહી છે। ત્યારે શું છે હવે ભારતની રણનીતિ, કેવી રીતે આતંકવાદનો ખાત્મો બોલાવવા ભારત લઈ રહ્યું છે એક્શન, ગ્રાફિક્સ માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા જોઈએ આતંકવાદ પર એક્શન લેવામાં આવી રહ્યું છે તેના વિશે આપણે ગ્રાફિક્સ માધ્યમથી અહીંયા જોઈએ। પીએમ મોદીની સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક છે તે મળી હતી અને આ બેઠકોનો દોર ચાલુ છે। એનએસએ અજીત ડોભાલ અને સીડીએસ અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ આ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા। ગઈકાલની આ બેઠક, ગઈકાલે પીએમ મોદીએ 1.5 કલાક સુધીની હાઈ લેવલની આ મીટિંગ બોલાવી હતી અને તેમાં ચર્ચાઓ કરવામાં આવી। આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે સેનાને તમામ પ્રકારની છૂટ છે તે પ્રધાનમંત્રીએ આપી દીધી છે। આતંકવાદ સામે કાર્યવાહીની પદ્ધતિ, લક્ષ્ય અને સમય છે તે સેના હવે નક્કી કરશે તેવી વાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે। એટલે કે આ હુમલા બાદ પ્રધાનમંત્રી એક બાદ એક બેઠકો કરી રહ્યા છે અને ગઈકાલે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રી સેનાની ત્રણેય પાંખોને ખુલ્લી છૂટ આપી છે અને કહી દીધું છે કે આતંકવાદ સામે કાર્યવાહીની પદ્ધતિ, લક્ષ્ય અને સમય સેના નક્કી કરશે। બેઠકમાં પીએમ મોદીએ એમ પણ કહ્યું છે કે આતંકવાદને યોગ્ય ફટકો આપવાનો આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે। ભારતીય સશસ્ત્ર દળોની કાર્યક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો। પ્રધાનમંત્રીએ સેનાના પ્રમુખોને કહ્યું કે અમને તમારા પર પૂરો વિશ્વાસ છે, અમારા તરફથી તમામ પ્રકારની છૂટ છે, તમને સમય અને ટાર્ગેટ નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, તમારી ક્ષમતા ઉપર અમને દેશવાસીઓને પૂરો ભરોસો છે। જોકે ગઈકાલે મળેલી આ બેઠક બાદ આજે ફરી એકવાર સીસીએસની આ બેઠક મળી હતી અને સીસીએસની આ બેઠકને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી છે। ત્યારે આવો ગ્રાફિક માધ્યમથી જોઈએ સીસીએસની બેઠક શું છે અને તેની કામગીરી કેવા પ્રકારની છે। શું છે સીસીએસની બેઠક? સીસીએસ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી એટલે તેનું આ ફૂલ ફોર્મ છે, જેમાં સીસીએસ દેશની સુરક્ષાના મામલાઓ પર નિર્ણયો છે તે લેવામાં આવે છે। વડાપ્રધાન આ સમિતિના અધ્યક્ષ હોય છે અને આ બેઠક છે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ગૃહમંત્રી, નાણામંત્રી, સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી હોય છે। આ બેઠકના સભ્યો દેશની સુરક્ષાની બાબતોના અંતિમ નિર્ણયો આ સીસીએસ દ્વારા લેવામાં આવે છે। સીસીએસ આંતરિક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર અંતિમ નિર્ણયો આ સભ્યો દ્વારા લેવામાં આવે છે। સીસીએસ બેઠકમાં તાત્કાલિક અને વ્યૂહાત્મક બાબતો પર ચર્ચાઓ છે તે કરવામાં આવે છે। સીસીએસ વિદેશી બાબતોને લગતા નીતિગત નિર્ણયો લેવા પર કામ કરતું હોય છે અને તેના આધારે દેશની સુરક્ષા માટે અન્ય દેશો સાથેના કરારો સંબંધિત બાબતો અહીંમાં સાંભળવામાં આવે છે અને તેને આધારે જે બાબતો છે, ચર્ચાઓ છે, નિર્ણયો છે તે અહીંયા પરથી લેવામાં આવે છે। એટલે સીસીએસની બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ જ બેઠકમાં મોટા નિર્ણયો કરવામાં આવે છે, જેમાં એક સપ્તાહમાં જ 2 વખત સીસીએસની આ બેઠક મળી ચૂકી છે અને જેને કારણે પાકિસ્તાન ફફડી રહ્યું છે। ત્યારે એ વાત તો ચોક્કસ છે કે હવે પહલગામમાં થયેલો આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે આતંકવાદીનો ખાત્મો બોલાવવા યુદ્ધ થાય તેવા ભણકારા તો વાગી જ ચૂક્યા છે। ત્યારે આવ્યું એ સમજીએ કે યુદ્ધ એટલે શું? જો આગામી સમયમાં પાકિસ્તાન સાથે યુદ્ધ થાય છે તો પછી કેવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળશે, કારણ કે પાકિસ્તાન પાસે પણ સેનાઓ છે, શસ્ત્રો છે, ભારત પાસે તેની સરખામણીમાં કેટલા શસ્ત્રો છે, આ યુદ્ધ કેવી રીતે થઈ શકે તેની વિગતે આપણે ગ્રાફિક્સ માધ્યમથી જો સમજીએ તો હાલ વાત કરીએ, કોઈ પણ દેશ યુદ્ધ જાહેર કરીને યુદ્ધ લડતો નથી। એટલે કે અચાનક જ હુમલાઓ છે થાય, એક દેશની બીજા દેશની કાર્યવાહી પ્રત્યેની પ્રતિક્રિયા નક્કી કરે છે કે હુમલો કેવી
રીતે કરવો, આવી કાર્યવાહીની ભવિષ્યની કાર્યવાહી કેટલી કડક હશે તે આમાં નક્કી કરવામાં આવે છે. સેના, વાયુસેના અને નૌકાદળ સૈન્યની ત્રણેય પાંખો આ સંઘર્ષમાં સામેલ થાય એટલે સમજી લેવું કે આ યુદ્ધ સંપૂર્ણપણે ચાલુ થયું છે. ત્રણેય પાંખો યુદ્ધમાં હોય તો કહેવાય કે યુદ્ધ સંપૂર્ણપણે શરૂ થઈ ચૂક્યું છે. 1999નું એ કારગિલ યુદ્ધ જે મર્યાદિત યુદ્ધ હતું તેવું પણ કેટલાક લેફ્ટનન્ટ જનરલ કહી રહ્યા છે, કેમ કે તેમાં લક્ષ્યો છે તે નક્કી કરવામાં આવ્યા હતા. જો આમાં પણ બંને બાજુથી બદલો લેવામાં આવશે તો યુદ્ધ તરફ તે દોરી શકે છે. એટલે આ મહત્વપૂર્ણ બાબત એ પણ આપણે યાદ રાખવી ખૂબ જરૂરી છે. એટલે હજુ પણ ઘણા લેફ્ટનન્ટ જનરલનું માનવું છે કે અત્યારે એવું લાગતું નથી કે યુદ્ધ થશે, પરંતુ જો બંને બાજુથી બદલો લેવામાં આવશે તો તે યુદ્ધ તરફ દોરી શકે છે. ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો પાકિસ્તાન સામે યુદ્ધ થાય તો ભારતની લશ્કરી શક્તિ સામે પાકિસ્તાન કેટલું નબળું છે અને તેની ભારત પાસે પાકિસ્તાનને હરાવવાની કેટલી પ્રબળ શક્તિઓ છે તેના વિશે આપણે વાત કરીએ તો જ પ્રકારે ગ્રાફિક્સ માધ્યમથી સૌથી પહેલા આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું કે જીએફપી મુજબ ભારત પાકિસ્તાન કરતા 3 ગણું વધુ શક્તિશાળી છે. એટલે કે ભારત અનેક શક્તિઓ ધરાવે છે. 145 દેશોની યાદીમાં ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથા નંબરે પોતાનું સ્થાન છે તે ધરાવે છે. આ યાદીમાં પાકિસ્તાન 12મા સ્થાને ખસેડી ગયું છે. 2023માં પાકિસ્તાન અહીંયા 7મા ક્રમે હતું. 2024માં તે 9મા સ્થાને સરકી ગયું છે અને 2025માં તો તેનાથી પણ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ પાકિસ્તાન ટોચના 10 દેશોની યાદીમાંથી જ બહાર નીકળી ગયું છે. તેનો અર્થ એ છે કે ભારત પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે. ચોથા નંબરની સૌથી શક્તિશાળી સેના ભારત પાસે છે, જ્યારે પાકિસ્તાન 8 પોઈન્ટ ભારતથી પાછળ જોવા મળી રહ્યું છે. એટલે કે આટલેથી જ એ પાકિસ્તાનને સમજી જવું જોઈએ કે ભારત પાસે એ શક્તિશાળી સેનાઓ છે, શસ્ત્રો છે, તેની આગળ અમારું કંઈ જ નહીં આવે. એટલે પોતાની નાપાક હરકતો કરવાનું એ પાકિસ્તાન બંધ કરી દે. એટલે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ કે જેની આપણે વાત કરી રહ્યા હતા, 60 અલગ અલગ પરિણામો પર દેશોની તાકાતનું તે પરીક્ષણ કરે છે. દેશની તાકાત તેના સ્કોર પર આધાર રાખે છે. કોઈ પણ દેશનો સ્કોર જેટલો ઊંચો હોય છે તેટલો જ તે ઓછો શક્તિશાળી માનવામાં આવે છે. તેમાં ભારતનો સ્કોર છે 0.1025, જ્યારે પાકિસ્તાનનો સ્કોર છે 0.1695. આવો હવે જોઈએ કે પાકિસ્તાન અને ભારત પાસે કેટલા જવાનો છે. સૌથી પહેલા અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. ભારતના જાબાજ જવાનો અહીંયા કેટલા છે. એક્ટિવ જવાનની વાત કરીએ, ભારત પાસે 14,55,000, જ્યારે પાકિસ્તાન પાસે 14,55,000 જેટલા જે જવાનો છે તેનો આંકડો આ સામે આવ્યો છે. રિઝર્વ જવાનની જો વાત કરવામાં આવે તો ભારત પાસે 11.55 લાખ છે અહીંયા જવાનો છે તે અહીંયા બતાવવામાં આવી રહ્યા છે. એટલે અલગ અલગ જે આ તમામ બાબતો છે તે અહીંયા સામે આવી રહી છે. એટલે કે એવું કહી શકાય કે આંકડાઓ છે તે અહીંયા દર્શાવવામાં આવ્યા છે અને હવે આ તમામ બાબતોને લઈને અહીંયા સૈન્ય જવાનો પણ હવે સજ્જ થઈ ગયા છે. ત્રણેય સૈન્ય પાંખો છે તે સજ્જ જોવા મળી રહી છે અને તેને જ કારણે હવે યુદ્ધ થાય તો પણ પાકિસ્તાન વધારે સમય ટકી ન રહી શકે ભારત સામે તેવી પરિસ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે. અહીંયા આપણે હવે વાત કરીએ ભારતીય નૌકાદળની તાકાત ભારત પાસે અને પાકિસ્તાન પાસે કેટલી હોઈ શકે. ભારતીય નૌકાદળ જહાજની વાત કરીએ, ભારત પાસે 293 જહાજો છે, પાકિસ્તાન પાસે 221 જહાજો છે. એરક્રાફ્ટ કેરિયરની વાત કરીએ કે જેમાં ભારત પાસે 2 છે, પાકિસ્તાન પાસે એક પણ એરક્રાફ્ટ કેરિયર નથી. સબમરીન ભારત પાસે 18 સબમરીન છે, પાકિસ્તાન પાસે 8 સબમરીન છે. એટલે કે આ બધી સંખ્યામાં પણ પાકિસ્તાન ખૂબ પાછળ છે. ડિસ્ટ્રોયર ભારત પાસે 13 છે, પાકિસ્તાન પાસે એક પણ નથી. આ તમામ બાબતો અહીંયા ખૂબ અસર કરે છે. ફ્રિગેટ યુદ્ધ જહાજની વાત કરવામાં આવે, ભારત પાસે 14 ફ્રિગેટ યુદ્ધ જહાજ છે, પાકિસ્તાન પાસે માત્ર 9.
હવે કાર્વેટ યુદ્ધ જહાજની વાત કરીએ. ભારત પાસે 18ની સંખ્યામાં આ કાર્વેટ યુદ્ધ જહાજ છે, જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 9. પેટ્રોલિંગ જહાજ ભારત પાસે 135 છે, પાકિસ્તાન પાસે 69 પેટ્રોલિંગ જહાજ છે. એટલે કે આમાં પણ ભારતની સંખ્યા ખૂબ વધારે છે તે જોવા મળી રહી છે. એટલે કે તમામ બાબતે ભારતીય સૈન્ય હોય કે ભારત પાસેના જે શસ્ત્રો છે તે પૂરતા પ્રમાણમાં છે. પાકિસ્તાન કરતા 3 ગણા વધુ હોવાની વાત છે તે સામે આવી છે. આ તો થઈ ભારતીય નૌકાદળની વાત. હવે આપણે વાત કરીએ ભારત પાસેના એરક્રાફ્ટની. ભારત પાસે કેટલા એરક્રાફ્ટ છે ને તેની સામે પાકિસ્તાન પાસે કેટલા છે. ભારત પાસે 2229, પાકિસ્તાન પાસે 1399 એરક્રાફ્ટ છે તે જોવા મળી રહ્યા છે. ભારત ફાઇટર એરક્રાફ્ટ 513 ધરાવે છે, જ્યારે પાકિસ્તાન 328. એટલે આમાં પણ બહુ મોટો ડિફરન્સ છે. જ્યારે કે ડેડિકેટેડ એરક્રાફ્ટની વાત કરીએ, ભારત પાસે 130, પાકિસ્તાન પાસે માત્ર 90 અહીંયા એરક્રાફ્ટ જોવા મળે છે. ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારત પાસે 270, પાકિસ્તાન પાસે 64 એરક્રાફ્ટ ટ્રાન્સપોર્ટ અહીંયા જોવા મળે છે. ટ્રેનર એરક્રાફ્ટની વાત કરીએ, ભારત પાસે 351 ટ્રેનર એરક્રાફ્ટ છે, પાકિસ્તાન પાસે 565 એરક્રાફ્ટ છે. સ્પેશિયલ મિશન ક્રાફ્ટમાં ભારત પાસે 74 અને પાકિસ્તાન પાસે 27 એરક્રાફ્ટ છે. એટલે કે આ તમામ એરક્રાફ્ટની આપણે વાત કરી રહ્યા છીએ. એરિયલ ટેન્કરની વાત કરીએ, ભારત પાસે 6, પાકિસ્તાન પાસે 4 એરિયલ ટેન્કર છે તે ઉપસ્થિત છે ને તેમની પાસે તેમના શસ્ત્રોમાં તેનો સમાવેશ થાય છે. હેલિકોપ્ટરની વાત કરીએ, ભારત પાસે 899 હેલિકોપ્ટર છે, પાકિસ્તાન પાસે માત્ર 373 હેલિકોપ્ટર છે. અટેક હેલિકોપ્ટર કે જેનાથી અટેક કરવામાં આવે છે, ભારત પાસે 80 અને પાકિસ્તાન પાસે 57 આ અટેક હેલિકોપ્ટર છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે આ એરક્રાફ્ટની સંખ્યામાં પણ ભારત ક્યાંક ને ક્યાંક આગળ જોવા મળી રહ્યું છે. એટલે કે આકાશમાં યુદ્ધ કરો, સમુદ્રમાં યુદ્ધ કરો કે પછી યુદ્ધ ભૂમિ પર યુદ્ધ કરો, તમામ બાબતે ભારત આગળ જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ ભારત ભૂમિ યુદ્ધમાં કેટલું મજબૂત છે તેના વિશે ગ્રાફિક્સ માધ્યમથી અહીંયા આપણે સમજીએ. યુદ્ધ ભૂમિ પર થાય તો પણ ભારત પાસે કેટલી તાકાત. ભારત પાસે T-19 ભીષ્મ અને અર્જુન જેવા શક્તિશાળી ટેન્ક છે તે અહીંયા ઉપલબ્ધ જોવા મળે છે ને તેનાથી ભારતની શક્તિશાળી જે શસ્ત્રો છે તેમાં તેનો સમાવેશ થાય. ભારત પાસે મોબાઈલ આર્ટિલરી તોપો છે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ખસેડી શકાય છે. આ પણ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. ભારત પાસે પાકિસ્તાન કરતા 1.6 ગણી વધુ તોપો રહેલી છે. ભારતે રાત્રિના યુદ્ધ માટે શસ્ત્રોને અપગ્રેડ પણ કર્યા છે. દિવસે દિવસે આ ટેકનોલોજીમાં પણ સુધારાઓ થઈ રહ્યા છે. ડિજિટલ યુદ્ધના મામલે ભારત ઘણું જ આગળ છે તે વધી રહ્યું છે. એટલે જે પ્રકારે આપણે વાત કરી કે આકાશમાં યુદ્ધ કરો કે પછી ભારતમાં ભૂમિ યુદ્ધમાં તમામ બાબતે ભારત પાકિસ્તાનથી આગળ જોવા મળી રહ્યું છે. એટલે કે જો યુદ્ધ થાય છે તો પણ તમામ બાબતે ભારત છે તે આગળ જોવા મળે છે ને આ જે પ્રકારે આપણે યુદ્ધની વાત કરીએ છીએ, અગાઉ અનેક 4 વખત ભારતે પાકિસ્તાનને ઘૂંટણીએ બેસાડ્યું છે ને ફરી એક વખત જો યુદ્ધ થાય અને આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે તો પણ પરિસ્થિતિ આની આ જ રહેવાની છે. હવે વાત કરીએ ભારતીય વાયુસેનાની. ભારતીય વાયુસેનાની એ શક્તિશાળી તાકાત ભારત પાસે કેટલી છે ને તેની સામે પાકિસ્તાનની તાકાત કેટલી છે. રાફેલ અને સુખોઈ જેવા ભારતીય લડાકુ વિમાનો સામે F-16 જેવા પાકિસ્તાની જેટ છે તે અહીંયા નબળા સાબિત થાય છે. આ નવી ટેકનોલોજી ભારતમાં વસાવવામાં આવી છે. ભારત પાસે હેરોન, હારોપ અને હર્મેસ જેવા ઇઝરાયેલી ડ્રોનનો પણ અહીંયા સમાવેશ છે તે થાય છે, જેની રેન્જ 450 કિલોમીટર અને 1000 કિલોમીટર સુધી હુમલો છે તે કરી શકે છે અને તેને જ કારણે આમાં ખૂબ વધારો છે તે જોવા મળી રહ્યો છે. ભારત પાસે અમેરિકન MQ-9B રીપર જેવા સૌથી મોટા અને સૌથી શક્તિશાળી ડ્રોન છે તેનો સમાવેશ પણ આમાં થઈ રહ્યો છે, જે INS વિક્રાંત યુદ્ધ જહાજથી સમુદ્રમાં લક્ષ્યો પર હુમલો કરવા માટે આકાશમાં ઉડી શકે છે. એટલે આ
તમામ બાબતો જ્યારે સામે આવે ત્યારે એવું કહી શકાય કે ચોક્કસથી ભારતીય સેના નહીં ત્રણેય પાંખો પાસે એટલા અવેલેબલ જે શસ્ત્રો છે કે જે પાકિસ્તાનનું હવાડું છે તે નીકાળી દેશે. અને હવે આપણે વાત કરીએ વિમાન વાહક જહાજો અને મજબૂત નૌકાદળના કાફલા વિશે. ગ્રાફિક્સના માધ્યમથી આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ભારત પાસે 2 વિમાન વાહક જહાજો અને મજબૂત નૌકાદળનો કાફલો છે તે ભારત પાસે અહીંયા રહેલો છે. આ મહત્વપૂર્ણ બાબતો. ભારત પાસે INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત જેવા ભારે વિમાન વાહક જહાજો ઉપલબ્ધ છે. પાકિસ્તાન પાસે કોઈ વિમાન વાહક જહાજ નથી. હજી સુધી તેના સેનામાં વિમાન વાહક જહાજનો ઉપયોગ છે તે નથી ને તેમાં સમાવેશ પણ છે તે નથી કરવામાં આવ્યો. એટલે હવે એવું કહી શકાય કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબો દરિયો કિનારો પણ છે. અને આવી સ્થિતિમાં આ યુદ્ધ જહાજો ભારત માટે સમુદ્રમાંથી ફાઇટર જેટ લોન્ચ કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત ભારત પાસે પરમાણુ સબમરીન પણ છે જે પાકિસ્તાન પાસે હજુ સુધી ઉપલબ્ધ નથી. એટલે વાત તો અહીંયા સ્પષ્ટ જ થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે સેનાને ખુલ્લો દોર આપી દીધો છે. એટલે આ વખતે પૂરો બદલો લેવાશે અને આતંકવાદનો ખાત્મો નક્કી છે.